નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન સંસ્કારધામના ત્રિશતાબ્દી મહોત્સવના પ્રારંભે ભવ્ય અને વિરાટ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભારતભરમાંથી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા। વહેલી સવારના કુળદેવી શ્રી ઉમિયામાના આશીર્વાદ લઈ વાંઢાઈથી નીકળેલ આ વિરાટ શોભાયાત્રામાં આગળ ઘોડેસવાર ભાઈઓ, પાછળ શણગારેલ બગીમાં બિરાજમાન સંતો અને ત્યારબાદ કેન્દ્રીય સમાજની ત્રણેય સંસ્થાના પ્રમુખો અને દાતાઓના રથ બાદ સમાજની વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઝાંખીઓએ શોભાયાત્રામાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। સૂર્યનારાયણ દેવના પ્રચંડ પ્રકોપ છતાં લોકોની આસ્થા અને ઉમંગ આસમાને હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મહોત્સવને માણવા સંસ્કારધામના આંગણે આવી પહોંચ્યા હતા। 3 કિલોમીટર જેટલી લાંબી આ શોભાયાત્રાના માર્ગ પર આયોજકો દ્વારા પીવાના પાણી, શેરડીના રસ અને શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમાજનું યુવાધન આનંદના હિલોડે ચડ્યું હતું અને શોભાયાત્રામાં તેમનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। સંસ્કારધામ ખાતે શોભાયાત્રાના આગમન બાદ સંતો, સમાજના મહાનુભાવો અને દાતાઓના વરદ હસ્તે નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અતિથિ ભવનના વિવિધ વિભાગો જે તે દાતાના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા।
લક્ષ્મીનારાયણ જય લક્ષ્મીનારાયણ સાહેબ અહીંયા આવો તમે ફોટો પાડી જય લક્ષ્મીનારાયણ યુગ મંડળે આ બધા લાભ આપેલા મુંબઈ હસ્તે કૃપાબેન રાજેશભાઈ અને હિનાબેન કબીરભાઈ અને ભક્તિબેન જનકભાઈ પૂરા પરિવાર સાથે આપણી સમક્ષ હાજર છે. તો એક વખત આપણા ભાવસાને આપણા જાના પરિવારને એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. સરસ જગતમાની હાજરી હોય, લક્ષ્મીનારાયણ ભગવાનની હાજરી હોય, કોઈ દુનિયા માતાજી આપણી સમક્ષ હાજર હોય એને આપણે સાક્ષી રાખીને આજનો લોકાર્પણને આપણે પૂરી સમયમાં પૂરું કરવા જઈ રહ્યા છીએ કે મોટે મોટું નામ અને આ છે નાનપણ આપણે પછી મોટાપની મજા અને કરી લાગે કાગડા. આજના અતિથિ ભવનને આપણે અહીંયા દાતા પરિવાર એવા સાવિત્રીબેન ઉદાભાઈ ઉદાના ધનજીભાઈ બસ ભગવાનના રસ્તા થઈ રહ્યો છે. એક વખત ફરીથી આ દાતા પરિવારને આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લેશું. ધન્યવાદ. આપણે ભગવાનના ભજને અરે તમે તો પાછા આવો યાર તમે દેખાય છે. લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે. આત્મગૌરવ ઉજાગર કરવાનો આ પ્રસંગ છે.